સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદ બાદ તાપમાનમાં ભેજ વધતા શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓએ ફરી માથું ઉચક્યું છે, જેના પરિણામે સુરત સિવિલ હોસ્પિટલમાં દરરોજની સરખામણીમાં ઓપીડીમાં દર્દીઓની લાઇન વધી રહી છે। સામાન્ય સ્થિતિમાં જ્યાં દરરોજ સરેરાશ 600-700 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા 1200થી 1400 સુધી પહોંચી ગઈ છે। હાલમાં ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં વાયરસજન્ય તાવ, ડાયરિયા, શરદી, ખાંસી અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો સાથે દર્દીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલનો રૂખ કરી રહ્યા છે। તબીબોનું કહેવું છે કે વરસાદ બાદ ઊભા પાણીમાં પેદા થનારા બેક્ટેરિયા અને વાયરસને કારણે પાણીજન્ય રોગોનો ખતરો વધી જાય છે। રોગચાળો વકરે તે પહેલાં તંત્ર સજ્જ થવા લાગ્યું છે। સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિવિલ હોસ્પિટલના તબીબી તંત્રએ ઓપીડીમાં તબીબોની સંખ્યા વધારવાની સાથે દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવાનો નિર્ણય લીધો છે। ઉપરાંત શહેરના વિવિધ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં તબીબી ચેકઅપ કેમ્પની યોજવાની તૈયારી હાથ ધરાઈ છે। સ્વાસ્થ્ય તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈને હળવો તાવ, શરદી કે ઉલટી જતાની તકલીફ થતી હોય તો તરત જ નજીકની આરોગ્ય સેવા લેવી જોઈએ। ઉપરાંત ઉકાળેલું પાણી પીવાનું અને સ્વચ્છતા જાળવવાની પણ સૂચના આપવામાં આવી છે।